જામનગર ખંભાળિયા હાઈવે પર જામનગર નજીક ગત મોડી રાત્રે વસઈ ગામ પાસે ફાયરિંગ અને હુમલાની ઘટના બનતા ખળભળાટ મચી ગયો છે। મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષી નેતા અસલમ ખિલજીના ભત્રીજા સહિતના અમુક લોકો ઉપર હુમલો થતાં રાજકીય અદાવતનો દોર વધુ આગળ વધ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। ઉલ્લેખનીય છે કે અસલમ ખિલજી ઉપર ગત 29 ડિસેમ્બરે લાલ બંગલા નજીક હિચકારો હુમલો થયો હતો, જે પછી પોલીસે પટણીવાડ સહિતના વિસ્તારોમાં જડબેસલાક બંદોબસ્ત ગોઠવી દીધો હતો। આ પ્રકરણમાં આરોપી તરીકે પૂર્વ કોર્પોરેટર અલ્તાફ ખફીનું નામ સામે આવ્યું હતું, જે ઘણા દિવસો ફરાર રહ્યા પછી થોડા દિવસો પહેલા જ પોલીસે તેને ઝડપી લીધો હતો। એ પછી ફરી અસલમ ખિલજીના ભત્રીજા તથા તેની સાથેના લોકો પર હુમલાના પ્રકરણમાં અલ્તાફ ખફીનું નામ ચર્ચાઈ રહ્યું છે। ગઈકાલે રાત્રે ફિલ્મી ઢબે થયેલ ફાયરિંગ સહિતની ઘટનાઓથી શહેરમાં પોલિટિકલ ગેંગવોર જેવી સ્થિતિનું ચિત્ર ઉપસ્યું છે। ગઈકાલની ઘટના પછી પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઘટના સ્થળે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું તથા આ પ્રકરણમાં ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। जामनगर में सिक्का पुलिस स्टेशन ने अटेम्प्ट टू मर्डर, राइटिंग और आर्म्स एक्ट के हेठल गुना दाखिल किया है। इसमें जामनगर द्वारका हाईवे पर कल रात को 11 बजे आरोपी पक्ष ने फरियादी पक्ष की गाड़ी पे फायरिंग की और उसके बाद उनकी गाड़ी के कांच वगैरह पाइप और डंडों से तोड़ दिए। तो इसमें 2 लोगों को चोट लगी है। अभी 2 लोग हॉस्पिटल में एडमिट है। इसमें कुल फरियाद में 9 आरोपियों के नाम खुले हैं और बाकी जैसे तपास में आएगा बाकी आरोपियों के नाम भी ऐड हो जाएंगे। ગઈકાલે રાત્રે ફિલ્મી ઢબે કારનો પીછો કરી ફાયરિંગ તથા હુમલાને અંજામ આપવાની ઘટનાથી અસામાજિક તત્વોનો ખુલ્લેઆમ આતંક વર્તાઈ રહ્યો છે। ઉલ્લેખનીય છે કે આ પ્રકરણમાં અગાઉના હુમલા પ્રકરણમાં હાલ જેલવાસ ભોગવતા પૂર્વ કોર્પોરેટર અલ્તાફ ખફી સહિતના આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાતા અસલમ ખિલજી અને અલ્તાફ ખફી વચ્ચેની શત્રુતા પ્રચંડ બની હોવાનો અને શહેરમાં મિર્ઝાપુર જેવી સ્થિતિ પ્રવર્તી રહી હોવાનો અનુભવ થઈ રહ્યો છે। સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।